કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? મજામાં જ રહેવાનું આપણે. ચાલો આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 દિલ્હી સલ્તનત વિશે આપણે ભણતા હતા. તો આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે ભાઈ દિલ્હી સલ્તનત એટલે શું, ત્યાર પછી દિલ્હી સલ્તનત ઉપર કયા કયા વંશો આવ્યા એ આપણે જોયું હતું. બીજું આપણે જોયું હતું કે શાસકો છે એ ક્યાંના હતા, તો કે તુર્ક અને અફઘાનના. બરાબર. એમાં આપણે પેલું ગુલામ વંશ વિશે જોયું હતું કે ગુલામ વંશમાં કે ભાઈ ગુલામ વંશની સ્થાપના કોણે કરી, કયા કયા રાજાઓ છે એ ગુલામ વંશમાં એનું રાજ્ય કરેલું હતું. હવે આપણે ત્યાર પછી બીજો વંશ, કયો વંશ, તો કે ખલજી વંશ વિશે આપણે જોવાનું છે. જોઈએ આપણે કે ભાઈ ખલજી વંશ છે એનો સમય કેટલો હતો, તો કે ઈસવીસન 1290 થી 1320 સુધી. ક્યાં સુધીનો સમય હતો? ઈસવીસન 1290 થી 1320 સુધીનો એનો સમય હતો. જલાલુદ્દીન ખલજી થી ખલજી વંશની સ્થાપના થઈ. આપણે ખાસ યાદ રાખવાનું કે જલાલુદ્દીન ખલજી હતા, એમણે એમ કે છે કે ભાઈ દિલ્હી ઉપર ખલજી વંશની સ્થાપના કરેલી હતી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાલુદ્દીન આવ્યો. જલાલુદ્દીન પછી કોણ આવે છે? અલાલુદ્દીન. બરોબર, ખાસ આપણે યાદ રાખવાનું. જલાલુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવે છે? તો કે અલાલુદ્દીન આવે છે. તેણે ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત વગેરે પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તેમણે એટલે કોણે? તો કે અલાલુદ્દીને. અલાલુદ્દીને જે ઘણા બધા વિસ્તારો છે એમાં એમ કે છે પોતાનો સામ્રાજ્ય છે, અલગ અલગ પ્રકારના યુદ્ધો કરીને અને પોતાનો સામ્રાજ્ય છે એમણે એનું શું કર્યું હતું, તો કે વિસ્તાર વધારેલો હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. બરોબર, અલાલુદ્દીને દિલ્હીમાં સ્થાયી સેના એટલે કે ત્યાં જ રહીએ, ગમે ત્યારે યુદ્ધ કરવાની જરૂર પડે તો એમ કે છે કે બીજા જે બધા શું હોય, બીજા રાજ્યો હોય ત્યાંથી એમણે આ જે સેના હોય, સેનાના સૈનિકોને બોલાવવાની જરૂર ન પડે, પણ એમણે દિલ્હીમાં પોતાની સ્થાયી સેનાની શરૂઆત કરી. કોણે? તો કે અલાલુદ્દીન ખલજીએ. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. ખાસ આપણે યાદ રાખવાનું, પ્રશ્નમાં પૂછાઈ શકે કે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કોણે કરી? તો કે અલાઉદ્દીન ખલજીએ કરી. શેના માટે કરી? તો કે પોતાના સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે. પોતાના ઘોડાઓ છે, બરોબર, પોતાના જે સૈનિકો છે ઓળખાઈ જાય એટલા માટે તેમણે દાગ અને ચહેરા પદ્ધતિ છે શરૂઆત કરી હતી. આ ઉપરાંત ભાવ નિયમન, આ ઉપરાંત તેમણે પોતાના રાજ્યમાં ભાવ નિયમન એટલે કે વધારે કોઈ ભાવ કોઈ પણ વસ્તુનો કોઈ પણ વ્યક્તિ વધારે ભાવ લઈ શકે નહીં. ભાવ નિયમન એટલે કે નક્કી જ કરી લેવાનો આટલો જ ભાવ હોવો જોઈએ. ત્યાર પછી બજાર નિયંત્રણ, બજાર ઉપર પણ એના અલગ અલગ નિયમો છે એને બનાવેલા હતા. ત્યાર પછી સંગ્રહખોરી નિયમન. સંગ્રહખોરી નિયમન એ પહેલા તો યાદ રાખવાનું, સંગ્રહખોરી એટલે શું, તો કે કોઈ પણ લોકો છે કોઈ પણ માલ હોય એને શું કરી રાખે? સંગ્રહ કરી રાખે. સંગ્રહ કરી રાખે એટલે કે પોતાનો જે ઘર હોય કે કોઈ પણ જગ્યાએ પહેલા શું કરી રાખે? સાચવી રાખે. પછી જ્યારે એ જે વસ્તુ હોય એનો ભાવ વધારે આવે ત્યારે એને વેચી નાખે. આવું કરવાનું નહીં. બરોબર, સંગ્રહખોરી કોઈએ કરવાની નહીં કે જ્યારે વસ્તુની જરૂર પડે ત્યારે એ વસ્તુ છે એ બજારમાં મૂકવી પડે. જેવા વહીવટી સુધારાઓ પણ કર્યા હતા. કોણે? તો કે અલાઉદ્દીન ખલજીએ. જોઈએ આપણે ત્યાર પછી કે અલાઉદ્દીન ખલજીના સમયમાં એક કોણ આવેલું હતું, તો કે પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો. જો યુટ્યુબમાં જોવાનું, તમારે સર્ચ મારવાનું, અમીર ખુસરોના સરસ મજાનો સાહિત્ય ગ્રંથો છે જે આપણે વાંચીએ તો આપણને ઘણું બધું એમાંથી જાણવા મળે છે. તો આવા એક પ્રસિદ્ધ કવિ કોણ? અમીર ખુસરો છે એ કોના સમયમાં આવેલા હતા? તો કે અલાઉદ્દીન ખલજીના સમયમાં આવેલા હતા. તેમણે કયા કયા સાહિત્ય લખ્યા એ આપણે જોઈ તો કે જેમણે કિરાતુલ સદાયન, બરોબર, ખાસ યાદ રાખવાનું, કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરેલી છે. કોણે? તો કે અલાઉદ્દીન ખલજીના સમયમાં જે પ્રસિદ્ધ કવિ આવ્યા. કોણ પ્રસિદ્ધ કવિ? તો કે અમીર ખુસરો. કોણ આવેલું હતું? અમીર ખુસરો નામના કવિ આવ્યા. તેમણે આટલી બધા એમ કે છે કે ભાઈ સાહિત્ય કૃતિઓની શું કરેલી છે? તો કે રચના કરેલી છે. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ ચાલ્યું. અલાઉદ્દીન ખલજીનું પછી અવસાન થઈ જાય છે. પછી રાજ્યમાં ઓને એમ કે હું શાસન કરું, ઓને એમ કે હું શાસન કર્યું, એવું થોડોક ટાઈમ એમ કે છે કે ભાઈ શું ચાલ્યું? તો કે માથાકૂટ ચાલેલી હતી. ખલજી જે શું હતું, રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક વંશની શરૂઆત થાય
છે, બરોબર. ખલજી વંશમાં આપણે આટલી વસ્તુ યાદ રાખવાની કે ભાઈ ખલજી વંશ છે એની એમ કે છે શરૂઆત કોણે કરી હતી, તો કે જલાલુદ્દીન ખલજીએ. ત્યાર પછી કોણ આવે છે, તો કે અલાઉદ્દીન ખલજી આવે છે. અલાઉદ્દીન ખલજી છે એણે પણ ઘણા બધા સારા એવા કાર્ય કરેલા હતા. બીજું આપણે જોયું કે ભાઈ એના અલાઉદ્દીન ખલજીનો સમય હતો એમાં એમ કે છે પ્રખ્યાત કવિ કોણ આવેલું હતું, તો કે અમીર ખુસરુ આવેલા હતા. અને એમણે કયા કયા સાહિત્ય છે કે ભાઈ કઈ કઈ સાહિત્ય કૃતિઓની રચના કરી એના વિશે આપણે જોયું. હવે ત્યાર પછી આપણે જોવાનું છે કે ભાઈ ખલજી વંશ પછી કયો વંશ આવે છે, તો કે તુગલક વંશ. કયો વંશ આવે છે, તુગલક વંશ આવે છે. તેના વિશે આપણે જોઈ કે એનો સમય કેટલો હતો, તો કે ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. કેટલો સમય હતો, ખાસ યાદ રાખવાનું, તુગલક વંશનો સમય હતો ઈસવીસન 1320 થી 1414 નો એનો સમય હતો. જોઈએ આપણે એમાં કે ભાઈ તુગલક વંશની શરૂઆત કોણે કરેલી છે, તો કે તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલુક એક પ્રભાવંત સુલતાન હતો. પ્રતિભાવંત સુલતાન એટલે કે ખૂબ જ હોશિયાર છે એ રાજા હતો. કોણ હતો, તો કે મુહમ્મદ બિન તુગલક. ખાસ યાદ રાખવાનું, તુગલક વંશનો પ્રતિભાવંત રાજા કોણ હતો, તો કે મુહમ્મદ બિન તુગલક. બરોબર છે. એનો સમય કેટલો હતો, ઈસવીસન 1320 થી 1414. ત્યાર પછી આપણે જોઈએ કે જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. જેણે એટલે કોણે, તો કે મુહમ્મદ બિન તુગલકે ઘણી બધી યોજનાઓ છે એને પોતાનો જ્યારે શાસન હતું ત્યારે અમલમાં શું કરેલી હતી, તો કે મૂકેલી હતી. જેમાં એમ કે છે કે તેણે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. પહેલા રાજધાની દિલ્હી હતી, ત્યાંથી સ્થળાંતર કરીને ક્યાં એમ કે છે રાજધાની બનાવી, તો કે દૌલતાબાદ એમણે પોતાની રાજધાની બનાવેલી હતી. પ્રતીક, ત્યાર પછી મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આવી ઘણી બધી યોજનાઓ છે એના એમ કે છે સમયમાં આવી, પણ આ બધી યોજનાઓ છે બહુ લાંબો સમય ટકી શકી નહીં, કેમ કે એણે જે યોજનાઓ બનાવેલી હતી એમાં એમ કે છે વહીવટ સારો હતો નહીં, બરોબર. એટલે આ જે બધી યોજનાઓ હતી થોડોક ટાઈમ પૂરતી જ રહી, પણ વધારે સમય એની જ યોજનાઓ છે એ દાખલ કરી શક્યા નહીં. જોઈએ આપણે, પરંતુ એમ કે છે કે ભાઈ મોટા ભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. બરોબર. આ બધા કોણ, તો કે મુહમ્મદ બિન તુગલકે ઘણી બધી યોજનાઓ છે પોતાના શાસન તંત્રમાં દાખલ કરી, પણ એની બધી યોજનાઓ છે આયોજનબદ્ધ હતી નહીં. આપણે કોઈ પણ યોજના બનાવી હોય તો એમાં પહેલેથી આપણે આયોજન કરેલું હોવું જોઈએ, તબક્કાવાર, એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્યાં ક્યાં પગલાં લેશું આવી બધી એમ કે છે માહિતી પહેલેથી જ એકત્રિત કરેલી હોવી જોઈએ. પણ આજે કયો રાજા, મુહમ્મદ બિન તુગલકે આવી યોજનાઓ તો બનાવી પણ યોજનાઓ આયોજનબદ્ધ હતી નહીં. એટલા માટે આ જે બધી યોજનાઓ છે કેવી જાય છે, તો કે નિષ્ફળ જાય છે. તેથી ઇતિહાસમાં યોજનાઓ, આ જે યોજનાઓ હતી એ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. તરંગી એટલે કે ખાલી શું કર્યું, તરંગ એટલે વિચાર, બરોબર. ખાલી વિચારમાં બધી યોજનાઓ વહી ગઈ, પણ આ યોજનાઓ છે એનો અમલ આપણે કરી શક્યા નહીં. કોના સમયમાં, તો કે મુહમ્મદ બિન તુગલક. મુહમ્મદ બિન તુગલક કોણ હતો, તો કે તુગલક વંશનો શાસક હતો. તુગલક વંશનો શાસક એટલે કે તુગલક વંશનો રાજા હતો. હવે આપણે જોવાનું તુગલક વંશનો અંત કેવી રીતના આવ્યો, તો કે મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યો. બરોબર. આપણે ખાસ યાદ રાખવાનું કે તુગલક વંશના જે આ તુગલક વંશ હતો ત્યારે એમ કે છે કે આફ્રિકાનો એક મુસાફર, જો આપણે ઘણા બધા વિદેશથી મુસાફરો, ભારત દેશની સંસ્કૃતિ કેવી હતી, ભારત દેશના લોકોની રહેણી કહેણી, એની જે રાજ વ્યવસ્થા કેવી હતી, બરોબર. એટલા માટે ઘણા બધા વિદેશી મુસાફરો છે ભારત દેશમાં આવતા હતા. તો આજે તુગલક વંશનો સમય હતો ત્યારે એમ કે છે કોણ આવ્યું, ઇબ્ન બતુતા છે એ ભારતની મુલાકાતે આવેલો હતો. ત્યાર પછી આપણે જોઈએ કે મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોજ શાહ તુગલક ગાદીએ આવ્યો. બરોબર. મુહમ્મદ તુગલક પછી ગાદીએ કોણ આવે છે, તો કે ફિરોજ શાહ તુગલક. ખાસ આપણે યાદ રાખવાનું કે મુહમ્મદ તુગલક પછી તેનો પિતરાઈ ભાઈ એટલે એના કાકાનો દીકરો હશે, બરોબર. એવું આપણે માનીએ છીએ કે ફિરોજ શાહ તુગલક છે ગાદી ઉપર આવે છે. ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હીની ગાદી ઉપર આવ્યો. ફિરોજ શાહ પછી કોણ આવે છે, તો કે તૈમુર લંગે, બરોબર. તૈમુર લંગ નામનો જે શાસક હતો એ એમ કે છે દિલ્હીની ગાદી ઉપર આવે છે.
અને એમ કે છે કે તેણે ઈસવીસન 1398-99 જેની સત્તાનું શું કર્યું તો કે સ્થાપના કરી, અને એમ કે છે તુગલક વંશ છે એની સત્તા હચમચી ગઈ એટલે તુગલક સત્તાનો શું આવી જાય છે તો કે અંત આવી જાય છે. છેલ્લો શાસક કોણ હતો તો કે તૈમુર લંગ હતો. બરોબર છે. કયા વંશનો તો કે તુગલક વંશો. ત્યાર પછી હવે આપણે છેલ્લા બે જે વંશ છે, કયા બે વંશ તો કે સૈયદ વંશ અને લોદી વંશ વિશે આપણે જોઈ લઈએ કે ભાઈ સૈયદ વંશનો સમય કયો હતો 1414 થી 1451, અને બીજો કયો વંશ તો કે લોદી વંશનો સમય હતો 1451 થી 1526. કયા વંશ પછી આવ્યો તો કે તુગલક વંશ પછી આવે છે. જોઈએ આપણે કે તુગલક વંશના શાસનના અંત બાદ, બરોબર, તુગલક વંશનો છેલ્લો રાજા કોણ હતો એ આપણે જોયું, બરોબર. એનો જે શાસનનો અંત હતો ત્યાર પછી ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. આપણે ખાસ યાદ રાખવાનું, સૈયદ વંશની સ્થાપના કયા રાજાએ કરી તો કે ખિજ્ર ખાએ. બરોબર, શબ્દ થોડાક તમારે અઘરા પડશે પણ યાદ તો રાખવા જ પડશે. બરોબર છે કે સૈયદ વંશની સ્થાપના કોણે કરી તો કે ખિજ્ર ખા નામનો રાજા છે, તેમણે સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. આપણે ખાસ યાદ રાખવાનું, આ જે સૈયદ વંશ છે, બરોબર, એમનો એમ કે છે સમયગાળો 1414 થી 1451, એટલે આ જે ખિજ્ર ખા નામનો રાજા હતો એમણે એમ કે છે થોડોક ટાઈમ શાસન કર્યું, પણ એ આજે સૈયદ વંશનો વધારે પડતો ઉલ્લેખ આપણને આપેલો નથી. એટલે ત્યાર પછી સીધો કયો વંશ આવી જાય છે તો કે લોદી વંશ છે. એમની સ્થાપના કોણે કરેલી તો કે કયો રાજા હતો તો કે બહલોલ લોદી. ખાસ યાદ રાખવાનું, લોદી વંશની સ્થાપના બહલોલ લોદી નામના રાજાએ કરેલી હતી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. બરોબર, બહલોલ લોદી છે સલ્તનતનો, એટલે કે આ જે સમયગાળો હતો શાસનનો એનો એમ કે છે અફઘાન રાજા પહેલો હતો. કયો તો કે બહલોલ લોદી. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. બરોબર, આ જે કયો રાજા બહલોલ લોદી પછી શાસન ઉપર કોણ આવે છે તો કે ઇબ્રાહિમ લોદી છે, લોદી વંશનો છેલ્લો રાજા હતો. ઈસવીસન 1526 બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થાય છે. કોનો તો કે ઇબ્રાહિમ લોદીનો બાબર સાથે શું થાય છે, યુદ્ધ થાય છે. આપણે હવે આગળ ઇતિહાસ ભણીશું એમાં આપણે આવશે જ. બરોબર છે. ક્યારે તો કે 1526 શું થાય છે તો કે યુદ્ધ થાય છે, અને એમાં ઇબ્રાહિમ લોદીની હાર થાય છે ને બાબરની જીત થાય છે. હવે પછી દિલ્હીના જે શાસન ઉપર મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ જાય છે, અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ જાય છે. ક્યારથી તો કે છેલ્લો એમ કે છે કે સલ્તનત યુગનો છેલ્લો રાજા કોણ હતો તો કે ઇબ્રાહિમ લોદી હતો. બરોબર, એનું એમ કે છે કે બાબર હારે શું થાય છે, યુદ્ધ થાય છે. પછી દિલ્હીના શાસન ઉપર મુઘલ સામ્રાજ્ય એટલે કે મુસ્લિમ સામ્રાજ્ય છે એનો ઉદય થાય છે. હવે આપણે આના પછીના લેક્ચરમાં આજે દિલ્હી સલ્તનતની જે બધા રાજવંશો હતા, બરોબર, એની એમ કે છે શાસન વ્યવસ્થા કેવી હતી એના વિશે આપણે આના પછીના લેક્ચરમાં ભણીશું. પણ અત્યાર સુધી આજે આપણે કેટલા વંશ ભણ્યા, 5 વંશ ભણ્યા. 5 વંશમાંથી 10 MCQ તમારે કાઢવાના રહેશે. જો આપણે સૈયદ વંશ લોદી વંશ ભણ્યા, એમાં તમે વધારે MCQ ન કાઢી શકો, એમાં તમે 1-2 કાઢશો તો ચાલશે, પણ આગળના આપણે જે ગુલામ વંશ, તુગલક વંશ, બરોબર, એમાંથી 10 MCQ કાઢી લેવાના, એટલે આપણને ઈસવીસન છે એ યાદ રહી જાય. બરોબર, હવે પછીના લેક્ચરમાં આપણે એમની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એના વિશે આપણે અભ્યાસ કરીશું. ચલો, જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો.